101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. બીકથી માણસ ફિક્કા કેમ થઈ જાય છે? તમે અનેક વાર વાંચ્યું હશે કે અમુક માણસ બીકનું માર્યું ફિક્કું બની ગયું, અથવા એનો ચહેરો ધોળો પૂણી જેવો બની ગયો. કોઈ ડરી ગયેલા માણસને જોજો, એનો ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો હશે. આમ બનવાનું કારણ એ છે કે જ્યારે માણસને ડર લાગે છે ત્યારે એના ચહેરા પરનું લોહી બીજે વધારે અગત્યની કામગીરી માટે ધસી જાય છે. બીકની વેળા હૃદય પણ વધારે ઝડપથી ધબકવા લાગે છે. શ્વાસ સુદ્ધા વધારે ઝડપથી ચાલે છે. આપણે નિરાંતે ખાલી બેઠા હોઈએ ત્યારે આપણું હૃદય મિનિટ દીઠ આશરે 50થી 80 વખત ધબકે છે. દરેક ધબકારા વેળા હૃદય શુદ્ધ થયેલા લોહીને શરીરની યાત્રાએ ધકેલે છે. આ લોહીમાં શરીરના પોષણ માટેના પદાર્થો હોય છે અને શરીરની ઘણી ક્રિયાઓ માટે જરૂરી પ્રાણવાયુ ઓક્સિજન લઈને તે શરીરમાં ફરી વળે છે. જ્યારે આપણે આકરી કસરત કરીએ અથવા આકરું કામ કરીએ ત્યારે આપણા સ્નાયુઓને સાધારણ સ્થિતિના કરતાં વધારે પોષણની અને ઓક્સિજનની જરૂર પડે છે. આવી વેળાએ શરીરનું તંત્રનું કેન્દ્ર સક્રિય બની જાય છે. આ કેન્દ્રને અંગ્રેજીમાં હાઇપોથેલેમસ કહે છે. આ કેન્દ્ર હૃદયના ધબકારા, શ્વસન તંત્ર અને પાચન જેવી ક્રિયાઓ પર કાબૂ ધરાવે છે. સ્નાયુઓએ સખત મહેનત કરવી પડે એમ છે એવા આ સંદેશાને આધારે હાઇપોથેલેમસ પોતાના એક સહયોગી અંગને જ્ઞાનતંતુઓ મારફત સંદેશો મોકલીને ઝડપી કામગીરી બજાવવા સૂચવે છે. હાઇપોથેલેમસનું એ સહયોગી અંગ એડ્રીનાલિન ગ્લેન્ડ્સ છે. આ ગ્લેન્ડ્સ એટલે કે ગ્રંથિઓ કિડનીઓની ઉપર આવેલી છે. સંદેશો મળતા જ આ ગ્રંથિઓ નિયત પ્રમાણ કરતાં વધારે ઝડપી કામગીરી શરૂ કરે છે. આ ગ્રંથિઓની કામગીરી એડ્રીનાલિન નામના હોર્મોન પેદા કરવાની છે. આ હોર્મોન હૃદયને વધારે ઝડપથી ધબકવા પ્રેરે છે. એના ધબકારાને વધારે કાર્યક્ષમ પણ બનાવે છે. રક્તવાહિનીઓને આ હોર્મોન પહોળી કરે છે અને અંદર કશો કચરો જામી ગયો હોય તો તે સાફ કરે છે. આ હોર્મોન ફેફસાની હવાની નળીઓને પણ સ્વચ્છ કરી નાખે છે. શરીરમાં સંગ્રહાઈ રહેલ શક્તિદાયક તત્વ ગ્લુકોઝને કામગીરી માટે મુક્ત કરે છે. એટલે શરીર ગમે તેટલું ઝડપી કામ કરે તોય થોડો વખત તો એને થાક નથી લાગતો. માણસ જ્યારે ડરી જાય છે ત્યારે પણ લગભગ સખત પરિશ્રમની તૈયારી જેવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે બીક લાગે ત્યારે કાં તો ભાગવાનું હોય છે, કાં તો લડી લેવાનું હોય છે. એ બંને સંજોગોમાં શરીરના સ્નાયુઓએ સખત મહેનત કરવાની હોય છે. આથી એડ્રીનાલિન ગ્રંથિ સક્રિય બને છે. લોહીને લડાયક સ્નાયુઓ ભણી ધકેલે છે. એટલે જ હાથ, પગ વગેરે લોહીના ધસારાથી અને ઉશ્કેરાટથી ધ્રુજવા લાગે છે. જ્યારે ચહેરા પરથી લોહી ખેંચાઈ જાય છે, ચહેરો ઝાંખો પડી ગયેલો લાગે છે. આવજો.